નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર શાહ તૃપ્તિ સાથે. સુરેન્દ્રનગર મહાપાલિકા તથા જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા અંદાજે ₹539 કરોડથી વધુના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. નાગરિકોને સુખાકારી પ્રાથમિકતા આપતા આ પ્રકલ્પોમાં વઢવાણ ખાતે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, સુદૃઢ રોડ રસ્તાઓ કામો, નલ સે જલ યોજના તેમજ શિક્ષણ, આરોગ્ય અને માર્ગ મકાન વિભાગના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં સુરેન્દ્રનગરની સૂકી ધરતીમાં વિકાસનું સિંચન થયું છે. સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દરેક સુવિધાઓ પહોંચી તેના પરિણામે નાગરિકોના ઇઝી ઓફ લિવિંગમાં વધારો થયો છે. આજે મળેલા વિકાસના પ્રકલ્પો જિલ્લાના નાગરિકોના રોજિંદા જીવનને વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. વિકાસના માર્ગે અવિરત આગળ વધીને સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા વિકસિત ગુજરાતના નિર્માણને મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવા વિશ્વાસે આ અવસર વ્યક્ત કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.